સુરત કાપોદ્રાના લક્ષ્મણનગરમાં ગટર લાઇનના ચોકઅપ રસ્તા પર ગંદા પાણી ફરી વળતા લોકો પરેશાન। સુરતમાં વગર વરસાદે ગટરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકો પરેશાન ઉઠ્યા છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતાં ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર નીકળ્યું છે। છેલ્લા 1 મહિનાથી આવી સ્થિતિ યથાવત થતાં લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે। મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે। મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે। મારે આ 1 મહિનાથી પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે। રોજ સવારમાં 9:30 વાગે ગટર ઉભરાઈ જાય છે અને 1 મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી એટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી એટલો ત્રાસ થાય છે। આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે। કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે। હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવ્યા। આ 1 મહિનાથી પ્રોબ્લેમ છે। મારી માંગણી છે આવડવા જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ।